જે વિદ્યાર્થીઓને કિરીટ દુધાતની બાપાની પીપર ભણવામાં આવે છે, મેં એકવાર મને યાદ છે ત્યાં સુધી થોડીક વાર્તાની વાત કરેલી. આજે શક્ય એટલી વધારે વાર્તાની વાત કરીશું. કિરીટ દુધાત 1 જાન્યુઆરી 1961ના દિવસે જન્મેલા સરકારી અધિકારી તરીકે નિવૃત્ત થયા. અમરેલી પાસેના ગામડામાં મોટા થયેલા અને એટલે એમની વાર્તાઓનો જે પરિવેશ છે એ પણ અમરેલી જિલ્લાનું કોઈ જનપદ છે. એમની વાર્તાઓની અંદર એક પાત્ર કાળું એ સતત હાજર છે ઘણી બધી વાર્તાઓમાં. આપણે ત્યાં ઘણા બધા વાર્તાકારો એવા થયા છે જેમની વાર્તાઓમાં કોઈ એક પાત્ર હોય. અજીત ઠાકોરમાં તખુ છે, મધુરાઈમાં હરિયો છે, કિરીટભાઈમાં એ રીતે કાળું છે અને એનો મિત્ર જયંતી, એ બે લગભગ બધે જ જે ગ્રામ પરિવેશની વાર્તાઓ છે એમાં એ હાજર છે. આમ થાકી જવું એ એમનો બીજો સંગ્રહ છે અને પછી એમની સંપૂર્ણ વાર્તા ઘર સંગ્રહની અંદર બહાર પડે. ઓછું લખનાર આ વાર્તાકાર પણ જે લખે તે વાર્તા બિલકુલ ટકોરાબંધ, બહુશ્રુત સર્જક છે. વાર્તાનું શાસ્ત્ર બિલકુલ સમજેલા છે એવા કિરીટ દુધાત જે વાતાવરણ અહીં ઉઘડતું આવે છે એ કાઠિયાવાડનું ગામડું છે. સુરતના હીરાવાળા 75-76ની અંદર સૌરાષ્ટ્રથી બધા જ હીરા ઘસવા ગયા. એ સૌરાષ્ટ્રના ગામડે પાછા આવે ત્યારે એમનો જે વટ હોય, રેડિયો, મફલર ગળામાં, હાથમાં કેવેન્ડર સિગરેટ, VM નામની વાર્તામાં તમને યાદ આવશે. તો એ પરિવેશને પણ એ બિલકુલ આલેખી શકે છે. બાપાની પીપરમાં 11 વાર્તા છે. બાપાની પીપર, ભાઈ, ડચુરો, લીલ, બાયુ, એક બપોરે, VM, પાવઈ, દીકરો, ભૂત અને મુંજારો. આ 11 વાર્તાની વાત તો નહીં થાય, પણ જેટલી શક્ય બને એટલી વાર્તાની વાત આપણે કરીએ. પહેલી વાર્તા બાપાની પીપર કથક વાર્તા કહે છે. નાગજી બાપા એમનાથી અડધી ઉંમરની વળી પદમણી જેવી બાઈ સાથે પરણ્યા છે. જયંતીએ આપેલી માહિતી પ્રમાણે નાગજી બાપા પૈસા લઈને ઘર ગયા છે ને કથક જાણે જાણકાર હોય એમ ભાવી ભાખે છે. કથક નેરેટર વાર્તાનો પૈસાથી લાવેલા ટકે નહીં, પણ જયંતી બચાવ કરે છે. કાકી કંઈ એવા નથી હો, સંસ્કારી ઘરની છોડી છે. ને પછી નાગજી બાપા કાકીને કેવા સાચવે છે. પીપર પણ કાકા એમના માટે જ વાવે છે. એ બધી વાતો જયંતીને ગામ આખાની ખબર હોય. પીપરની જે વાતો છે એ ધીરે ધીરે કાકીનું પ્રતીક બનતી જાય છે. નાગજી બાપા પાક્કું ધ્યાન રાખે છે, માત્ર પીપરનું નહીં, કાકીનું પણ. પ્રભુદા આમેય આગળ ઉલાળ નહીં અને પાછળ ધરાળ નહીં એવો છે. કાકીની મશ્કરી કરે છે. ડંકી ધમવાની વાતમાં એનું દ્વિઅર્થી સૂચન સ્પષ્ટ સમજાય એવું છે. કથક કાકીના રોષથી લઈ અને હસવા સુધીની વાત દરમિયાન હાજર છે.
આંખે દેખ્યો અહેવાલ એ આપે છે, પણ એની ઉંમર આ સમજવાની નથી. હજુ નાનો છે. કાળુ હજુ નાનો છે. આ ડંકી ધમવી વાળું પ્રતીક એ પામી શકે એમ નથી. એની અંદર જે દ્વિઅર્થી સૂચન છે તે એને સમજાય એમ નથી. એટલે આ દ્વિઅર્થી સૂચન ભાવક પક્ષે, આપણા પક્ષે રહે છે. એને તો પેલો કેમ ગટ્ટી કહીને સંબોધી, પાવલીની લાલચે કોઈને વાત નહીં કહેવાની શરતે બાંધી લે છે. પણ જયંતી સમજી ગયો એટલે જ કહે છે, બાપા તો વાડ કર્યા જ રાખશે. જયંતીના પરભુદાના આક્રોશ નિમિત્તે પરભુદાવાળી વાત જરાક બિનજરૂરી વાર્તાને નુકસાન કરીને લંબાવી હોય એવું લાગે. પરભુદાનું વાદળા ગોરંભાઈ છે, વીજળીના થોડા કડાકા થાય છે ને પછી બધું વિખાઈ જાય છે. એની અંદર કાકીની મનોદશા હકીકતે તો ચિત્રિત થઈ છે. વરસતા વરસાદમાં કથક જુએ છે, પીપર નીચે કાકી ઊભા હતા. એના ઘરના બારણામાં પરભુદા ઊભો ઊભો કાકી સામે જોતો હતો. પવન પીપરને બરાબરની થપાટ મારતો હતો. એના મારથી પીપર જળુંબી જતી હતી આગળ પાછળ. વાત અહીં સ્પષ્ટ થઈ જાય છે. પછીથી જયંતીએ શ્વાસભેર કાળુને બીજી સવારે જ કહ્યું, નાગજી બાપાની પીપર પડી ગઈ. ઘર એક બાજુથી સાવ ઉઘાડું થઈ ગયું. કાકી જે જળુંબતા હતા, જવું પરભુદા બાજુ નહીં જવું, પણ પીપર પડી ગઈ અને ઘર ઉઘાડું થઈ ગયું. ઘર ઉઘાડું થવાનો અર્થ છે આબરૂ જતી રહી. ઘર એક બાજુથી સાવ ઉઘાડું થઈ ગયું છે. અહીં બધું જ સ્પષ્ટપણે કહેવાઈ ગયું છે. પછીથી મૂળિયા સોતી ઉખડી ગઈ, ડાળીએ ડાળી પીંખાઈ ગઈ, પાંદડે પાંદડા વિખાઈ ગયા. એ ન કહ્યું હોત તો પણ ચાલત. આટલા મુખર થવાની કથકના પક્ષે જરૂર હતી, પણ જયંતીના પક્ષે નહોતી. અને ભાવકના પક્ષે તો ન જ હોય એ સમજી શકાય એવી વાત છે. બીજી વાર્તા તમે જુઓ, આ વાર્તાઓની અંદર લગ્નેતર સંબંધની વાર્તાઓ વધારે છે. એ લીલ હોય, એ બાપાની પીપર હોય, એ ભાઈ હોય. બીજી વાર્તા ભાઈ. ટપુ બાપા દરજીનો ત્રીજો દીકરો ભોળો એ કથકનો ગોઠિયો એટલે દોસ્તાર. ટપુ બાપાને ભોળા પર તિરસ્કાર છે. એને સાવ નાનું મેલીને માં મરી ગઈ એટલે કદાચ ગાળ અને માર સિવાય વાત જ નહીં. કદાચ એટલે જ ભોળો મૂર્ખ રહી ગયો. બહુ માર ખાય ત્યારે મારે માં નહીં એટલે ને એટલું બોલે. સગાઈ પછી પત્નીને લવ લેટર લખવાની વાતમાં એની બાલિશતા ડોકાઈ છે ને ખાસ તો આ લેટર લખવો, આ રીતનો લખવો, એમાં ગામડું આબેહૂબ પ્રગટ્યું છે. સૌરાષ્ટ્રના ગામડાને આ રીતે ભાગ્યે જ પહેલાં પ્રગટ કર્યા હતા. સૌરાષ્ટ્રનો અલગ માહોલ છે, અલગ સંસ્કૃતિ છે, જે મેઘાણી મળિયામાં રંગદર્શી રીતે આવેલી. કિરીટ દુધાત એને વાસ્તવવાદી ભોંય પર નિરૂપે છે. ભોળાના લગ્ન પછી ટપુ બાપા દુકાનને બદલે ઘરે સૂતા થાય અને વાતે વાતે ટપુને પાણીથી પાતળો કરી દે, દીકરાને પાણીથી પાતળો કરી દે. વિમળા ભાભીના મનમાં પણ ભોળો મૂર્ખ છે એવું બેસવા માંડ્યું હતું. આ વિધાન કથક કરે છે. જે ન કર્યું હોત તો ચાલત. પત્ની ટૂંક સમયમાં પામી ગયેલી હતી.
કે સસરાની મરજી શું છે અને પતિમાં કેટલું પાણી છે. 2-2.5 વર્ષે 12મું ભણી ગામ આવતા કાળુને જયંતી ભોળાનો છોકરો એના બાપ જેવો લાગે છે એવું પૂછે છે. કથકનો જવાબ: ભોળો ટપ્પુ બાપા પર જાય અને ભોળાનો દીકરો ભોળા પર જાય. ત્રણેયના મોઢા એક સરખા લાગે છે એમ કહે છે. અને નિર્દોષ ભોળો કહે છે, ઈમ વાત છે તઈ. આ મર્મ અહીં સૂચવાઈ જાય છે. ભાઈની દીકરીને દેખાડી દીકરાને રમાડતો ભોળો જો દીકુ ભાઈ એવું વારંવાર કહે ત્યારે ભાવક પક્ષે વક્રતા ઊભી થાય. ખરેખર જ એ સસરાથી થયેલું સંતાન હતું. ભોળો આમ સાવ ભોળપણથી કહે છે. એ કથકને જ્યારે એવું કહે કે આ તે કેવું કહેવાય હે, ઘરના માણસો જ ઘરમાં ખાતર પાડે. ખાતર પાડવું એટલે લૂંટ કરવી. આ વાક્ય સ્પષ્ટ કરે છે કે સસરા અને વહુના આડા સંબંધથી ભોળો સાવ અજાણ છે એવું નથી. અને વિમળા એટલે કે પત્ની એને જેટલો બાઘો માને છે એટલો ભોળો બાઘો પણ નથી. એ સમજે છે અને એટલે જ કરુણતા વધી જાય છે. વાર્તાની શરૂઆત અને અંત સરખા છે. ભોળાનું કથકને મૂકી ગામ પાછા જવું અને ચોરાના રેડીએ ભજન સાંભળવા, અને એમાંય પાછું સાધુડાના ઘરમાં રે માલદે ચોરી નવ કરીએ હોજી, એ ભજન એક નવી ધાર કાઢી આપે છે વક્રતાને. આવા ભોળિયાના ઘરમાં ખાતર, અને એ પાછું સગા બાપ દ્વારા, પોતાની પત્ની દ્વારા. ભોળો આ બધું ન સમજે એટલો ભોળો નથી. એના કારણે જ વાર્તાનો કરુણ આપણને વધારે તીવ્રતાથી સ્પર્શે છે. ડચુરો વાર્તામાં પ્રભા ભાભીની યાદ 6 થી 8મા ધોરણ સુધીની છે. એમનું રૂપ, એમના દેહની સુગંધ, એનો વર્તાવ કથકને પ્રિય છે. પણ જો કથક કેવડો છે, 6 થી 8મા ધોરણવાળો, એને આ ભાભી ગમે છે. જીવરાજભાઈ સાથે જાજો નાતો નથી, પણ ભાભી બહુ ગમે છે. વર્ષો પછી આ ભાભીના મૃત્યુના સમાચાર અને જીવરાજભાઈ ફરી પરણ્યાના સમાચાર કથકને મળે છે. કથક જ્યારે ગામ આવે છે ત્યારે જીવરાજભાઈને ત્યાં મળવા જાય છે. જીવરાજભાઈને તો પત્નીને યાદ કરવી પડે છે. યાદ નથી, પણ કોઈ મળવા આવ્યું છે, એનો ખરખરો કરવા આવ્યું છે એટલે યાદ કરવી પડે છે. રડવાની વાત તો દૂર, એ તો ઉલટાના કથકને આશ્વાસન આપે છે, કાળુને આશ્વાસન આપે છે. ડચુરો એ જ વાતનો છે. ડચુરો ચડવો એટલે તમે બોલી ના શકો, તમારે કશું કહેવું છે, રડવું છે, પણ તમે રડી ના શકો. ગળે કાંચકી બાજી ગઈ છે. ડચુરો બાજી ગયો છે. રડવું છે, બોલવું છે, કંઈક કહેવું છે, ભાભીના વખાણ કરવા છે, પણ કશું કહી શકાતું નથી. અને ડચુરો એ વાતે પણ છે કે જીવરાજભાઈને તો પત્ની યાદ પણ નથી, એને યાદ કરવી પડે છે. અને એ તો પોતાને આશ્વાસન આપે છે, એટલે ડચુરો વધારે ચડે છે. આવી બાઈને આ માણસ આમ ભૂલી શકે? ને ડુસકે ચડી જતા કથકને જીવરાજભાઈ તમાચો ઠોકી દે છે. આ જીવરાજભાઈની પ્રતિક્રિયા છે, એમની અકળામણની પ્રતિક્રિયા છે. મને કાંઈ નથી થતું, તને શું છે? પત્ની તો મારી હતી, તારે શું લેવા દેવા? આ એ અકળામણ છે. એની પ્રતિક્રિયામાં તમાચો ઝીકાઈ જાય છે. જોકે વાર્તા એવો મોટો પ્રભાવ છોડી શકી નથી, પણ ભાભીની યાદની
એક સરસ વાર્તા તો બની શકે છે. અહીંયા કોઈ લગ્નેતર સંબંધની વાત નથી. આ નિર્દોષ પ્રેમ, નિર્દોષ ગમવું અને પછી આઘાત કે આવી પત્નીને પણ જીવરાજભાઈ ભૂલી ગયા એનો ડચુરો, પોતાનો દુઃખ અને આવી સ્ત્રીને પણ ભૂલી જવાય એ બે વસ્તુ ભેગી થાય છે. લીલ પરણાવવા, લીલ વાર્તાની અંદર લીલ પરણાવવાની સૌરાષ્ટ્રની જે વિધિ છે એ વાર્તામાં વ્યંજના ઊભી કરે છે. લીલ કોના પરણાવવા પડે? તો જે પરણ્યા વગર મર્યો હોય, ઈચ્છાઓ લઈને મર્યો હોય, એને લીલ પરણાવવા. એટલે વાછડી સાથે એના મર્યા પછી ગોર મહારાજ એ જે વિધિ કરાવડાવે એને લીલ પરણાવવા કહેવાય. અને એ લીલ મેં કહ્યું પ્રમાણે અધૂરી ઈચ્છાએ જે મર્યો હોય તે. આ વાર્તાની અંદર એવું નથી હકીકતે અધૂરી ઈચ્છા નહીં, એ તો પોતાની ઈચ્છા પૂરી કર્યા પછી મર્યો છે. કથા નાયિકા પોતાના મૃત પ્રેમીને સંબોધીને આ વાર્તા કહી રહી છે. પોતે સગર્ભા છે એ સૂચન એણે વાર્તાના આરંભે જ આપી દીધું છે. મૃત પ્રેમીના લીલ પરણાવાઈ રહ્યા છે એની વિધિની સાક્ષી બનીને નાયિકા વાર્તા કહી રહી છે. જે રાત્રે એના લગ્ન થવાના હતા, એને જવાનું હતું બીજે, ત્યારે જ પેલો એ મરણ પથારીએ પડ્યો હોવા છતાંય એને ભોગવી છે. અને એના પેટમાં જે બીજ છે એ એના પ્રેમીનું જ છે. એને બીજે એટલે પરણાવી દેવાયેલી કે એના પ્રેમીને ટીબી થયેલો અને એનું મૃત્યુ નક્કી છે, એટલે એની સાથે પરણાવવાનો કોઈ અર્થ નથી. પણ પેલો એને ભોગવા વગર મૃત્યુ પામ્યો નથી, એટલે એની ઈચ્છા અધૂરી નથી. પ્રેમીના લીલ પરણાવાઈ રહ્યા છે ત્યારે એનો જ બીજ પેટમાં ધારણ કરીને સાસરેથી પિયર આવેલી આ સ્ત્રી વાર્તા કહી રહી છે. સૌરાષ્ટ્રની જાણીતી વિધિ, કોઈ યુવાન કુંવારો મૃત્યુ પામે તો એનો વાસના મોક્ષ કરવા એની પાછળ લીલ પરણાવવામાં આવે. એના લગ્ન વાછરડી સાથે કરવામાં આવે અને મૃત વ્યક્તિ કોઈના શરીરમાં આવી વાસના મોક્ષ થયો કે બીજી કોઈ વાસના નથી રહી એવું બોલે, એટલે કે કોઈકના પંડમાં આવે, જે ધ્રુજારી સાથે બોલે તે. હકીકતે કાળુના આત્માને આવી અધૂરપ રહી નથી. એના દેહ લગ્ન નાયિકા સાથે થઈ ગયા છે. એનું બીજ જ નાયિકા પેટમાં ઉછેરી રહી છે. હા, લગ્નની વિધિથી લગ્ન નહોતા થયા, એટલે નાયિકાની દ્રષ્ટિએ હકીકતે લીલ પરણાવવાની વિધિનો કોઈ અર્થ નથી. પણ ઘરના લોકોને તો આ ખબર નથી અને એટલે લીલ પરણાવાઈ રહ્યા છે. વાર્તા આખી નાયિકાના મનોજગતમાંથી આવી રહી છે. લીલની વિધિને જોતી એ ભૂતકાળને યાદ કરી રહી છે. એટલે ભૂતકાળ ફ્લેશબેકથી નહીં પણ એની યાદમાંથી આપણી સામે આવી રહ્યો છે. કાળુ સાથે એના વેવિશાળની વાત બેઉ ઘરમાં ચાલેલી, પણ કાળુની બીમારીને કારણે પછીથી એનો વેવિશાળ અને લગ્ન બીજે થયું. પણ એના લગ્નની રાત્રે, આગલી રાત્રે કાળુ એને ભોગવી ચૂકેલો છે. એટલે આ લીલ એની દ્રષ્ટિએ એનો કોઈ અર્થ નથી, કારણ કે એની કોઈ વાસના બાકી નથી, એ જાણે છે. મુંજારો વાર્તાના કાકા પ્રૌઢ અવસ્થાએ પહોંચવા છતાં અપરિણિત છે. કાકા મોટા ભાઈની દુકાને બીડી વાળવા બેસતા. દુકાને આવતી કોળણ અને કાકા સાથે સંબંધ બંધાય છે. તો કાકાના મોટા ભાઈ અને વજુભાઈના પત્ની સમર્થ ભાભી વચ્ચે પણ આવો આડો સંબંધ છે એનો સંકેત તમને વાર્તા આપે છે.
તું આવજે ને વાર્તામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને એમની ઓફિસમાં નોકરી કરતી સુમી ગામિતના સહજ સંબંધો ધીરે ધીરે આગળ વધે છે એની વાત છે. ભાઈ, લીલ, બાયુ, વીએમ, મુંજારો એ લગભગ તમને એક પ્રકારની વાર્તા લાગશે. ભાઈ વાર્તામાં નમાયા ભોળાની મૂર્ખાઈની પણ સમજનો સાક્ષી થતો ભાવક એના દુઃખને વધારે તીવ્રતાથી પામી શકે છે. લીલ વાર્તાની અંદર લીલ પરણાવવાની જરૂર નથી એવું માત્ર નાયિકાને જ ખબર છે. વીએમ વાર્તામાં વાર્તા કથક કાળુના પ્રણય ભગ્ન થવાની વાત. તરુણાવસ્થામાં વીએમ તરફ આકર્ષાયેલો કાળુ અનાયાસે વીએમ અને સુરત હીરાઘસતો ફકીરો જે ગામ આવ્યો છે એની વચ્ચેના સંબંધનો એ સાક્ષી થાય છે. કાળુનો પ્રેમ સાચો છે, પણ વીએમ અને ફકીરો નાસી જાય છે. કાળુના મનમાં સુનકાર વ્યાપી જાય છે. એનો પ્રેમ જ ભંગ નહોતો થયો, એનો વીએમ પ્રત્યેનો વિશ્વાસ પણ તૂટ્યો હતો. હજી તો એ દાઢી મૂછ ન ઉગ્યા હોય એવો કિશોર છે. નિરાશાની ક્ષણોમાં એ પોતાની ઉંમર ભૂલી ગયો છે, પણ એ હજુ વીએમને સંદેશા આપવા જેવડો જ છે, વીએમ સાથે પરણવા જેવડો નથી. પણ આ વાર્તાની અંદર પણ ઓખાર કરવા જઈ એ પ્રકારના જે સૌરાષ્ટ્રના વાક્ય પ્રયોગો છે એ વીએમ માટે વાપરતો વાર્તાકાર બીજા પ્રદેશના લોકોને કદાચ એ ન પણ સમજ પડે. કિરીટ દુધાતની મારી સૌથી ગમતી વાર્તા એટલે બાયુ. એની વાત હવે હું છેલ્લે કરું છું. આપણે નારી જાગૃતિની, સ્ત્રી ચેતનાની વગેરે વાતો કરીએ છીએ, પણ આપણને ખબર છે ખરી કે ગામડાઓમાં અભણ પ્રજા સમૂહમાં હજુ પણ એનું એ જ સામંતશાહી પુરુષ માનસનો આધિપત્ય પ્રવર્તે છે. સ્ત્રી મુક્તિની વાતને સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓ જ મશ્કરી માનીને હસી કાઢે છે, અને બૈરાઓને વ્યવહારમાં શું સમજ પડે એવું જ્યાં પુરુષો માને છે ત્યાં કદીક સ્ત્રીનો આક્રોશ કિરીટ દુધાતની બાયુ વાર્તાની જેમ પ્રગટ થાય તો પણ એ આક્રોશ વાંઝીઓ પુરવાર થાય છે. 4 ભાઈઓના સંયુક્ત કુટુંબમાં વાઘજીભાઈની દીકરી મંજુ એકની એક છે. મંજુના સાથળ પર કોઢ છે એવું દિનેશ એટલે એનો થનાર પતિ એણે ક્યાંકથી સાંભળ્યું છે, અને ખાતરી કર્યા વગર એ પરણવાની ના પાડે છે. ઘરના પુરુષોને આવી ખાતરી કરાવવામાં કંઈ અજુગતું લાગતું નથી, પણ ઘરની બાયુ વિરોધ કરે છે. જેના હાથમાં ઘરનો વ્યવહાર છે એ સૌજી આતા એવું કહે છે, હવે ઘાઘરા પલટણને શું ખબર પડે એવું. ઘરની સ્ત્રીઓને નામ તો દૂર, પોતાની પત્ની પણ હશે એની અંદર, અને 3 ભાઈઓની પત્ની પણ છે, પણ ઘાઘરા પલટણને શું ખબર પડે એવું કહીને ધમકાવી નાખે છે. સૌજી આતા અને ભાઈઓને મન સંબંધ તૂટે તો શું એની સામાજિક ચિંતા છે, પણ ઘરની સ્ત્રીઓને દીકરી કેવી હીણપત ભરી પરીક્ષા આપવા તરફ ધકેલવામાં આવે છે એની ફિકર છે, પણ પુરુષોને એનું ભાન જ નથી. આવી પરિસ્થિતિમાં સ્ત્રી કેવી માનસિક યંત્રણાનો ભોગ બને
એ પુરુષ કદાચ સમજી જ નથી શકતો. જેની સાથે હજુ લગ્ન નથી થયા એને કપડાં ઊંચું કરીને સાથળ બતાવવાનું ને કહેવાનું, એને ખાતરી કરાવવાની કે કોઢ નથી, એ તમારા કહેવાનો એને ભરોસો નથી, તમારા પર વિશ્વાસ નથી, એ પોતે જોઈને ખાતરી કરવામાં. તો આ ખાતરી કરાવવી એ દીકરી માટે કેટલું અપમાનજનક છે એ સ્ત્રીઓ સમજે છે, ઘરની બાઈઓ સમજે છે, પણ ઘરના ભાઈડા સમજતા નથી. બાયુની અકળામણ તથા મંજુના આંસુ દ્વારા વિરોધ વ્યક્ત થતો રહ્યો છે, પણ તોય મંજુએ અગ્નિ પરીક્ષા આપવા જવાનું નક્કી થાય છે. કથક કાળો એની સાથે ગયો છે. અમરેલીના એક દવાખાનામાં ભેગા થવાનું છે. દિનેશના મનનું સમાધાન થઈ ગયું, કોઢ નથી, એટલે હવે લગ્નનું કહેણ આવે છે. હવે કંઈ વાંધો નથી લગ્ન કરવામાં. સૌજી આતા ઉછળી ઉછળીને બાયુને ઠપકો આપે છે, તમારું માયનું હોત તો લગ્ન ન થાય, આવો સંબંધ થોડો જવા દેવાય. બાયુને સંભળાવે છે, કોઈ કંઈ બોલતું નથી. પણ ચંચળમાં, જે આ ચારેય ભાઈઓની પત્નીમાં પ્રમાણમાં જડ ગણાતા, ઓછી અક્કલવાળા ગણાતા, એ ચંચળમાં રોટલા ઘડતા ઘડતા ચૂલામાંથી ઈંધણું લઈને ઊભા થાય છે અને સૌજી આતાની વાહે રાડ નાખે છે, તમારી માઉના ધણી હવે આવ્યા છો ડાયા થવા, તમારા તો બેય કુલ્લે ડામ દેવા જોઈ, મારી રતન જેવી દીકરી. અને એ રડી પડે છે, એનાથી વધારે બોલાતું નથી. ઈંધણું દિવાલ પર પછડાય છે અને ચંચળમાં છૂટા સાદે રોઈ પડે છે. એમના રુદનમાં વાંજીઓ આક્રોશ અને ભારોભાર લાચારી છે. વિરોધ તો છે, પણ જડબે સલાખ પુરુષ સત્તા સામે એ વિરોધ વાંજીઓ પુરવાર થાય છે. જરાય બોલકા બન્યા વગર સ્ત્રીની આવી અવમાનના, આવો આક્રોશ અને લાચારી આટલી વેધક રીતે બીજે ક્યાંય વ્યક્ત થઈ હોય એવી કોઈ ગુજરાતી વાર્તા મને યાદ નથી. તો કિરીટ દુધાતની બાપાની પીપર, લીલ, બાયુ, ભાઈ, વીએમ અને બાપાની પીપર, અને અમુક અંશે મને તો ડચુરો પણ ગમે છે. એના માટે કાયમી પોતાની એક છાપ છોડી જાય વાર્તાના જગતમાં, એ પ્રકારનો આ વાર્તા સંગ્રહ છે.